કેમ છે મિત્રો? આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. હું અવારનવાર તમારા માટે ઇન્કમટેક્સ અને જીએસટી રિલેટેડ નવી ને નવી અપડેટ લઈ આવતો હોઉં છું અને એનાથી તમને માહિતગાર કરતો હોઉં છું. આજે લેબર લોમાં જે ન્યૂ વેજ કોટ આવ્યો છે તે માટે હું માહિતગાર કરવા માગીશ. પરંતુ તેના માટે લેબર લોના 25 વર્ષથી જે વ્યક્તિ કન્સલ્ટિંગ આપે છે અને સારી એવી મલ્ટીનેશનલ કંપનીમાં તે બધા એમના ક્લાયન્ટ છે તેવા બિપિન એજન્સી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તુષારભાઈ મદલાણી તે આપણી સાથે અત્યારના હાજર છે અને તે તમને માહિતગાર કરશે ન્યૂ વેજ કોટ વિશે. જરૂરથી સૌરભભાઈ, પહેલાં તો તમે આ વિડીયોમાં મને લાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝને, ઘણા બધા તમારા ક્લાયન્ટને, તમારા ફોલોવરને કે ઇન્ડિયા લેવલે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને વેજ કોટ રિલેટેડ ઘણી બધી માહિતી છે, પણ એમ છતાં બી હું એક સારી એવી માહિતી એમને આપવા ઈચ્છું છું. વેજ કોડ એવી વસ્તુ છે કે જે પાર્લામેન્ટમાંથી 21 નવેમ્બર 2025 આપણા લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાએ એના નોટિફિકેશન બહાર પાડેલા. વેજ કોડ તો ઘણા ટાઈમથી તૈયાર થઈ ગયો હતો, બટ પાર્લામેન્ટમાંથી 21 નવેમ્બર 2025 એના નોટિફિકેશન બહાર પડી ગયા. હવે શું થાય કે વેજ કોડ રિલેટેડ સેન્ટ્રલે નોટિફિકેશન બહાર પાડી દીધા, પણ સેન્ટ્રલે નોટિફિકેશન બહાર પાડી દીધા પછી ઘણા બધા સ્ટેટ જે ઇન્ડિયામાં છે એ સ્ટેટ ગવર્મેન્ટની જવાબદારી આવે કે જે સ્ટેટની લેબર ઓથોરિટી હોય એની જવાબદારી આવે કે એના એરિયામાં જે ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય, એના એરિયામાં જે કોઈ લેબર કામ કરતા હોય એને આમાંથી કેટલા બેનિફિટ મળે, એ બેનિફિટ એને કઈ રીતે આપવા, એના માટે રૂલ તૈયાર કરવાના હોય. જે રૂલ તૈયાર કરવામાં ઘણા બધા સ્ટેટને હજી ઘણો બધો ટાઈમ લાગશે. હું કોઈ ફિક્સ ટાઈમ તો નહીં કહી શકું, બટ લેબર કોડ રિલીઝ થયા પછી સ્ટેટ રૂલ જ્યારે આવશે એ પછી બધા સ્ટેટ નોટિફિકેશન સ્ટેટના બહાર પાડશે અને એ પછી જે કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે, જે કોઈ કોન્ટ્રાક્ટર છે કે જે કોઈ સ્કૂલો છે, હોસ્પિટલ છે કે જ્યાં મેન પાવરનું વોલ્યુમ છે, કે જ્યાં કામ કરે છે કર્મચારીઓ, એને આ બધા બેનિફિટ કઈ રીતના મળશે એ સ્ટેટ ગવર્મેન્ટ રૂલ બહાર પાડશે. ત્યારે આનું બધાએ ફોલો કરવાનું રહેશે. એપ્લિકેબલ નથી થયા, ફક્ત નોટિફિકેશન છે. હજી એમાં સ્ટેટ ગવર્મેન્ટને એ નોટિફિકેશન ઉપર કામ કરી રહ્યા છે. એનો મતલબ તો આ થયો ને, હજી જૂનો જે વેજ કોડ છે તે મુજબ જ આપણે ફોર્મ ભરવાના રહેશે અને તે મુજબ જ અત્યારના કામ કરવાનું રહેશે. આનો મિનિંગ એવો થઈ શકે? જરૂરથી સૌરભભાઈ, એ તમે સાચા છો. હજી આજની તારીખ સુધી આપણે જે જૂનું ફોર્મેટ જે આપણે યુઝ કરી રહ્યા હતા એ જ ફોર્મેટ આપણે યુઝ કરવાનું છે ને એ જ બધા ફોર્મ્સ આપણે ભરી અને બધા ફોર્મેટ બધા તૈયાર કરવાના છે અને એ જ પ્રમાણે આપણે સેલેરી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. પણ એક તમને આમાં એક વસ્તુ એડ કરીશ કે જે આપણા માનનીય લેબર મિનિસ્ટર જે મનસુખભાઈ માંડવિયાએ એક જાહેરાત કરેલી હતી કે ESIC રિલેટેડ જે વસ્તુ એને એક એડ કરેલી હતી કે બધા કામદારોને ESIC રિલેટેડ બેનિફિટ મળવા જોઈએ, જેમાં આ વર્ષે એને હોસ્પિટલ અને સ્કૂલો આ બે વસ્તુ એડ કરેલી છે. પહેલાં હોસ્પિટલ અને સ્કૂલો આમાંથી એક્ઝામ્પ્ટેડ હતી. હવે હાલની તબક્કામાં હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એ બંને ESICમાં કવર્ડ કરી લીધા છે. એટલે એ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને તો 21 નવેમ્બરથી જ ESICનો રૂલ લાગુ પડશે, પણ એ સિવાયના જે બધા રૂલ્સ ને રેગ્યુલેશન છે એ સ્ટેટ વાઇઝ બધા ધીરે ધીરે બહાર પડશે. એ પછી બધાએ આ વસ્તુ ફોલો કરવાની રહેશે. તુષારભાઈ, તમે ઘણી માહિતી આપી અમને આ વેજ કોટ વિશે. હવે ફ્યુચરમાં PF અને ESIC વિશે માહિતગાર કરશો ખરી? હા, જરૂરથી. સેકન્ડ મિટિંગમાં. અત્યારે હું પણ જાણું છું કે તમે આટલો બધો ટાઈમ આપ્યો અમને, એ ખૂબ અમારા માટે પણ સારું છે અને અમારા વ્યુઅર્સ માટે પણ સારું છે. તો નેક્સ્ટ વિડીયોમાં અથવા તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમે મને મારે 2 પોઈન્ટ ક્લિયર કરવા છે મારા વ્યુઅર્સ માટે. એક PF અને એક ESIC. એ વિશેનો મારે થોડુંક તમારી કથી જાણકારી જોઈ છે. તો જરૂરથી સૌરભભાઈ, તમારા વ્યુઅર્સને અને તમારા ફોલોવર્સને અને તમારા ક્લાયન્ટને બધાને હું માહિતી આપવા માટે તૈયારી બતાવીશ. મારે ટાઈમનો અનુકૂળતાએ તમારો ટાઈમ જે હશે એ પ્રમાણે આપણે પાછું એક વિડીયો બનાવી અને તમારા બધા ફોલોવર્સને આપણે આનાથી માહિતગાર કરશું. થેન્ક યુ તુષારભાઈ. હવે તમે જ અમારા ફોલોવર્સને કહી દો કે તમારો કોન્ટેક અથવા તમારે અગર જો કામ કરાવવું હોય તો તે કેવી રીતના સંપર્ક કરી શકે તમારો? મિત્રો, આજે સૌરભભાઈ મને આ વિડીયોમાં લાવ્યા છે અને તમે બધા મને જોવો છો તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મારી જોડે તમારે કામ કરવા ઈચ્છતા હોય ને મારી કોઈ એડવાઇસની જરૂર હોય તો સૌરભભાઈ તો છે જ, તો મારા નંબર તમે નોટ કરી શકો છો. મારા નંબર છે 9825223859.
મારી કંપનીનું નામ છે બિપિન એજન્સી પ્રાઇવેટ લિમિટેડ અને મારી ઓફિસ અમદાવાદ, રાજકોટ અને પોરબંદર મારી બ્રાન્ચ કાર્યરત છે. તો ગમે ત્યારે મિત્રો મારો કોન્ટેક્ટ કરો અથવા તો સૌરભભાઈ જોડે બી મારા કોન્ટેક્ટ નંબર તમે લઈ શકો છો. થેન્ક યુ. જો તમને આ વિડીયો માહિતગાર લાગ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલને મોકલો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.